નમસ્તે મિત્રો. શું તમે વર્ષોથી ઇંગ્લિશ શીખવાની કોશિશ કરો છો છતાં બોલતી વખતે ફસાઈ જાઓ છો? મિત્રો, ભૂલ તમારી નથી. ભૂલ એ પદ્ધતિની છે જે અત્યાર સુધી તમે શીખ્યા છો. મિત્રો, હું એક એન્જિનિયર છું અને મારા માટે ઇંગ્લિશ એ ભાષા નથી, એક સિસ્ટમ છે. જેમ એક મશીનની ચોક્કસ બ્લ્યુપ્રિન્ટ હોય છે, સિસ્ટમ હોય છે, તેમ ઇંગ્લિશ વાક્યો બનાવવાની પણ એક ચોક્કસ પદ્ધતિ છે, ચોક્કસ ફોર્મ્યુલા છે. મિત્રો, આજે હું 10 વિડીયોની ઝીરો ટુ હીરો સિરીઝ શરૂ કરી રહ્યો છું. કુલ 10 વિડીયો આવશે, બરાબર છે. આજે પહેલો ભાગ છે. આ વિડીયોના અંત સુધીમાં તમે કોઈ પણ સાદું ઇંગ્લિશ વાક્ય જાતે બનાવતા શીખી જશો, કોઈ પણ ગોખણપટ્ટી વગર. પાયાથી શરૂઆત આપણે કરીશું. ખાસ જોજો, વચ્ચે હું તમને એક શોર્ટકટ પણ આપીશ. એ તમારી 90% ભાષાંતરની ભૂલ જે છે એ સુધારી દેશે. મિત્રો, સૌથી પહેલાં પ્રોબ્લેમ શું છે, તકલીફ ક્યાં પડે છે? તકલીફ એ છે કે આપણે સૌથી પહેલાં છે ને ગુજરાતીમાં વિચારીએ છીએ. ગુજરાતી અને ઇંગ્લિશમાં ફરક શું છે એકવાર એ સમજી લો. જેમ કે તમારે કહેવું છે, હું અંગ્રેજી શીખું છું. તમે જ્યારે પણ આ વાક્ય વિચારો, તમે ગુજરાતીમાં પહેલાં તો વિચારશો. હવે તકલીફ, સૌથી મોટો ફરક શું પડે છે? આ વાક્યમાં હું અંગ્રેજી શીખું છું, આમાં તમે જોશો તો હું જે છે, બરાબર છે, વાક્યનો કર્તા એ સૌથી પહેલાં આવે છે. હું અંગ્રેજી શીખું છું. શીખું છું જે ક્રિયા છે, ક્રિયા કઈ છે? હું શીખું છું. તો ક્રિયા શીખવાની વાક્યમાં છેલ્લે આવે છે. જુઓ, હું, બરાબર છે, પહેલાં આવે છે, એસ પહેલાં આવે છે. ક્રિયા જે શીખું છું એ છેલ્લે આવે છે. અને કઈ વસ્તુ શીખું છું એ વસ્તુ વચ્ચે આવે છે, જેને ઓબ્જેક્ટ કહેવાય છે. તો ગુજરાતી ભાષા અલગ પડે છે. ખાસ જુઓ, ક્રિયાપદ છેલ્લે આવે છે, ક્રિયા છેલ્લે આવે છે. અહીંયા ક્રિયા છેલ્લે આવે છે. આ યાદ રાખશો, લખી લેશો. સૌથી મોટો ફરક આ છે. મિત્રો, ઇંગ્લિશ જે છે એક અલગ જાતનું સર્કિટ બોર્ડ છે. જો તમે ગુજરાતીની બેટરી જે છે કે અંગ્રેજી સર્કિટમાં ઊંધી લગાવશો, ક્રિયાપદ છેલ્લે મૂકશો, તો તમારો ફ્યુઝ ઉડી જશે, તમારું વાક્ય બગડી જશે. તો ઇંગ્લિશમાં યાદ રાખો, હંમેશા એક્શન જે છે, ક્રિયાપદ જે છે એ વચ્ચે આવે છે. તમે SVO તરીકે લખશો. ગુજરાતીમાં ક્રિયા છેલ્લે આવે છે, ઇંગ્લિશમાં ક્રિયા વચ્ચે આવે છે, બરાબર છે. તો SVO યાદ રાખવાનું છે. સ્વો, શું યાદ રાખશો? SVO, સ્વો, સબ્જેક્ટ, ક્રિયાપદ, ઓબ્જેક્ટ. હમણાં આવડશે, ટેન્શન ના લો, શાંતિથી સમજો. તો ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા છે SVO. પહેલો ભાગ છે, શાંતિથી સમજી લેશો. તો સૌથી પહેલા તમારે યાદ રાખવાની છે બ્લ્યુપ્રિન્ટ. બ્લ્યુપ્રિન્ટ કઈ છે? SV અને O. તમે કહેશો, સાહેબ S એટલે શું? S એટલે સબ્જેક્ટ, કર્તા. લખી લેશો. જુઓ, નવી ભાષા છે, સમજવું પડે, ધીમે ધીમે શીખશું. લખી લેશો. S એટલે સબ્જેક્ટ, એટલે કે કર્તા. જે પણ વ્યક્તિ કામ કરે છે એને કર્તા કહેવાય છે, બરાબર છે. હું બોલું છું તો હું કર્તા. તમે સાંભળો છો, તમે કર્તા. તે નાચે છે તો તે કર્તા. વાક્યનો હીરો કોણ છે? સબ્જેક્ટ, બરાબર છે. ક્રિયાપદ એટલે શું? એટલે કે એક્શન. વાક્યમાં જે પણ ક્રિયા થતી હોય એને એક્શન કહેવાય. કામ શું થાય છે એ પૂછો. આ ક્રિયામાં કામ શું થઈ રહ્યું છે એ પૂછો. કઈ વસ્તુ થઈ રહી છે, શું કરી રહ્યા છો, એને વર્બ કહેવાય છે, એક્શન કહેવાય છે. અને ઓબ્જેક્ટ એટલે કે કોના પર કામ થાય છે, કઈ વસ્તુ વપરાઈ રહી છે, કઈ વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો છે, કઈ વસ્તુ વાપરીને કામ થઈ રહ્યું છે, એનો જવાબ આવશે O. તો ત્રણેય વસ્તુ હવે ખબર પડી ગઈ. કર્તા એટલે આપણે લખીશું સબ્જેક્ટ, બરાબર છે. ક્રિયાપદ V લખીશું, વર્બ, અને
કર્મ એટલે કે ઓબ્જેક્ટ. આ ત્રણેય યાદ રાખીશું. જો વાક્યો જોશો એટલે આવડશે, ટેન્શન ના લો. તો ચલો કેટલાક ઉદાહરણો જોઈએ. ખાસ વાક્ય છે તમારું કે હું પાણી પીવું છું. વાક્ય જોઈ શકો છો, હું પાણી પીવું છું. બોલો, આ દેખાય છે, હું પાણી પીવું છું. બોલો, વાક્યમાં કર્તા કોણ છે? કર્તા કોણ છે? સૌથી પહેલા સબ્જેક્ટ વી અને ઓ મૂકીશું. હું પાણી પીવું છું, સબ્જેક્ટ શું થયો? બોલો, સબ્જેક્ટ એટલે તમે કહેશો કે સર આઈ, બરાબર છે. હું ક્રિયાપદ કઈ છે? હું પાણી પીવું છું. ક્રિયા શું છે? પીવું. અને કઈ વસ્તુ પીવો છો એને ઓબ્જેક્ટ કહીશું આપણે, એ છે પાણી. ખાસ, બરાબર છે. આ વસ્તુ સમજવાની છે ખાસ, બરાબર છે. તો બોલો, સૌથી પહેલા વાક્યનો કર્તા કોણ છે? આઈ. હું, બરાબર છે. ક્રિયા શું કરું છું? ડ્રિંક કરું છું, પાણી પીવું છું. પીવું એટલે ડ્રિંક. અને શું પીવું છું? તો વોટર. ફરીથી એકવાર સરખાવો તો વધારે ખબર પડશે. જુઓ, ગુજરાતીમાં પીવું છું છેલ્લે આવે છે, પાણી પહેલા આવે છે. ઇંગ્લિશમાં તમે જોશો તો વસ્તુ જે છે, શું પીવો છો, એ છેલ્લે આવે છે. ક્રિયા વચ્ચે આવે છે ને કર્તા સૌથી પહેલા તો આવશે જ. SVO પહેલું વાક્ય બોલો, હું પાણી પીવું છું. આઈ ડ્રિંક વોટર. આઈ ડ્રિંક વોટર. આમાં ભૂલ ના થવી જોઈએ. આઈ કરતા છે, ડ્રિંક પાણી છે, અરે પીવું એક્શન છે, અને પાણી છેલ્લે આવશે. ચલો, એ જ રીતે રાજ ક્રિકેટ રમે છે. રાજ ક્રિકેટ રમે છે. બોલો, શું કરશો? રાજ ક્રિકેટ રમે છે. વાક્યનો કર્તા કોણ છે? જોઈ શકો છો, રાજ ક્રિકેટ રમે છે. વાક્યનો કર્તા કોણ છે? તમે કહેશો રાજ. એ કોણ છે વાક્યનું કર્તા? એસ છે. ક્રિયા શું કરે છે? ક્રિયા શું કરે છે? તમે જોઈ શકો છો, એ રમે છે. રમે છે એ છે તમારું વર્બ એટલે કે ક્રિયાપદ. અને તમે જોશો કે શું કરી રહ્યો છે? તો એ છે રમવું. શું રમે છે? તમે કહેશો જવાબ છે એનો ક્રિકેટ. એ થયો ઓબ્જેક્ટ. તો વાક્ય તમારું સૌથી પહેલા સબ્જેક્ટ રાજ પ્લેઝ. જુઓ, પાછળ એસ લાગે છે, એનું ટેન્શન ના લો. ક્રિયા શું છે? પ્લે. રાજ પ્લેઝ અને શું આવશે? ક્રિકેટ. SVO આવડવું જોઈએ. SVO. ઠીક છે. ચલો, જુઓ, હવે તમારા માટે છે પ્રેક્ટિસ સેશન. એક નાનકડું પ્રેક્ટિસ સેશન છે. તમારો ટેસ્ટ છે. હું ગુજરાતીમાં કહીશ, તમારે મનમાં ઇંગ્લિશ વિચારવાનું છે. તમને 5 સેકન્ડનો સમય મળશે, બરાબર છે. ખાસ, મારી બહેન રસોઈ બનાવે છે. મારી બહેન રસોઈ બનાવે છે. 5 સેકન્ડમાં તમે વિચારો વાક્યનો કર્તા કોણ છે, બરાબર છે, અને વાક્ય કઈ રીતે બનશે. મારી બહેન રસોઈ બનાવે છે. ગુજરાતીમાં સમજો, મારી બહેન. કર્તા કોણ છે? કોણ કરે છે આ ક્રિયા? મારી બહેન, બરાબર છે. શું કરે છે? તો કંઈક રસોઈ બનાવે છે. રસોઈ બનાવે છે. રસોઈ એટલે કે તમે કહો જમવાનું બનાવે છે, જમવાનું રાંધે છે. તો ક્રિયા શું છે? બનાવે છે કે રાંધે છે કે જે પણ છે એને આપણે કહીશું, શું કહીશું? આ ક્રિયા છે, વર્બ. એ છેલ્લે આવે છે ગુજરાતીમાં. અને શું બનાવે છે? જમવાનું, ફૂડ બનાવે છે. કોઈ જમવાની આઈટમ બનાવે છે, એને આપણે કહીશું ઓ. તો ગુજરાતીમાં આ રીતે આવશે. ઇંગ્લિશમાં તમે કઈ રીતે બનાવશો, બરાબર છે. ખાસ કઈ રીતે બનશે, ભૂલ નહીં કરતા. તો મિત્રો, જવાબ આનો જોઈ લો. હવે વાક્ય થશે, માય સિસ્ટર કુક્સ ફૂડ. માય સિસ્ટર કુક્સ ફૂડ. ખાસ તમારે એ જોવાનું છે કે કુક્સ છે વચ્ચે લાવવું પડશે. જો તમે વચ્ચે નહીં લાયા હોય તો ભૂલ પડશે. કુક્સ વચ્ચે લાવવું પડશે. માય સિસ્ટર કુક્સ અને ફૂડ. માય સિસ્ટર ફૂડ કુક નહીં લખતા. ક્રિયા કઈ છે? એ કર્તાની સાથે જ આવશે. માય સિસ્ટર કુક્સ ફૂડ. આટલું ખાસ સમજવાનું છે. જો તમે કુક્સ વચ્ચે લાવ્યા હોય તો તમે સાચા રસ્તે છો. ભલે સબ્જેક્ટમાં કદાચ ધારો કે ભૂલ પડી હોય, ટેન્શન ના લો. એ આપણે સ્ટેપ 3માં આગળ જોઈશું. આ પહેલો સ્ટેપ છે. આ જે કયો સ્ટેપ છે? આ સ્ટેપ 1 છે. તો ટેન્શન નહીં લેવાનું, આપણે ધીમે ધીમે પૂરું કરવાનું છે. શોર્ટકટ શું છે? ટ્રીક એ છે, જ્યારે કોઈ પણ લાંબુ ગુજરાતી વાક્ય તમારી સામે આવે, ખાસ યાદ રાખો, કોઈ પણ જ્યારે ગુજરાતી લાંબુ વાક્ય સામે આવે,
સૌથી પહેલા તમારે શું પકડવાનું છે? મિત્રો, મેં તમને પ્રોમિસ કર્યું હતું કે શોર્ટકટ ટ્રીક તમને આપીશ. તો જુઓ, સૌથી પહેલો ટ્રીક શું છે? કોઈ પણ લાંબુ ગુજરાતી વાક્ય તમારી સામે આવે, સૌથી પહેલા તમે એક્શન પકડો કે વાક્યમાં ક્રિયા શું છે. સૌથી પહેલા એક્શન પકડવાની, એને સીધી જ કર્તાની બાજુમાં મૂકી દેવાની. સૌથી પહેલું એક્શન જોવાની, બાજુમાં મૂકી દેવાની. તો આ પદ્ધતિથી તમારા 90% વાક્યો સાચા પડશે. 90% તમે જે બોલવા માંગો છો એ ખબર પડી જશે. સૌથી પહેલા કર્તા પકડવાનો, બરાબર. સૌથી પહેલા કર્તા તો આવશે જ, એ તો ગુજરાતીમાં પણ આવે છે, કર્તા પહેલો આવે છે, પણ તરત એક્શન પકડીને બાજુમાં મૂકી દેવાની, બરાબર છે. ઓબ્જેક્ટ પછી વિચારવાનો, પહેલા એસ અને વી ખાસ મૂકી દેવાના છે જોડે. તમે જેમ જેમ આગળ શીખતા જશો, 10 ભાગ પૂરા કરશો, તમને ચોક્કસથી આ બધું આવડશે. ટેન્શન ના લો. નેક્સ્ટ સ્ટેપ શું છે મિત્રો? આ ખાલી પાયો છે, ફાઉન્ડેશન છે. મિત્રો, દિવાલો વગર પાયો નકામો છે. હવે પછીના વિડીયોમાં સ્ટેપ 2માં હું તમને શીખવાડીશ કે એમ ઇઝ આર કઈ રીતે વપરાય, બરાબર છે. આનો ઉપયોગ કરીને તમારું ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપવું, અને ખરેખર તમે સિમ્પલ રીતે પદ્ધતિથી શીખવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચોક્કસથી આઈ એમ એન એન્જિનિયર. હું અધૂરો પ્રોજેક્ટ નહીં મૂકું. આ 10 વિડીયો પૂરા ચોક્કસથી કરીશ અને તમને આવડશે. થેન્ક્સ ફોર વોચિંગ.